ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં જૈન સમાજનું પણ નિવેદન સામે આવ્યું છે। જૈન સંતે આ સ્થળને પ્રાચીન સમડી વિહાર અથવા શકુનિકા વિહાર તરીકે ગણાવ્યું છે। ભરૂચમાં આવેલી ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે। જૈન સમાજના પ્રતિનિધિઓ અને જૈન સંતોએ દાવો કર્યો છે કે હાલની જામા મસ્જિદનું સ્થળ પ્રાચીન જૈન તીર્થ સમડી વિહાર અથવા શકુનિકા વિહાર તરીકે ઓળખાતું હતું। જૈન સંતના જણાવ્યા અનુસાર ઇતિહાસમાં આ સ્થળનું વિશેષ મહત્વ રહ્યું છે અને માન્યતા મુજબ લંકાની એક રાજકુમારીએ અહીં ભવ્ય જૈન તીર્થનું નિર્માણ કરાવ્યું હતું। સંતે સ્થળના ભોયરા અને પ્રાચીન અવશેષોની તપાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેમને ભોયરામાં જવાની મંજૂરી આપવામાં આવી નહોતી। જૈન સમાજનું કહેવું છે કે સ્થળ પર સમયાંતરે થયેલા નવા બાંધકામોથી મૂળ ઐતિહાસિક સ્વરૂપને નુકસાન પહોંચ્યું છે। સાથે જ તેમણે આક્ષેપ કર્યો છે કે અગાઉ પુરાતત્વ વિભાગે કેટલાક બાંધકામોને ઐતિહાસિક દ્રષ્ટિએ અયોગ્ય ગણાવ્યા હોવા છતાં પૂરતી કાર્યવાહી કરવામાં આવી નહોતી। સમાજમાં આગેવાનોનું માનવું છે કે સમડી વિહાર આજે પણ જૈન ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે અને આ સ્થળ ઐતિહાસિક સત્યને ઉજાગર કરવા માટે નિષ્પક્ષ પુરાતત્વીય અભ્યાસ થવો જરૂરી છે। તેમણે સ્થળનું યોગ્ય સંરક્ષણ, શુદ્ધિકરણ અને સંવર્ધન કરવાની પણ માંગ ઉઠાવી છે। આ મુદ્દે અન્ય પક્ષો અથવા સરકારી તંત્ર તરફથી સત્તાવાર પ્રતિસાદની રાહ જોવામાં આવી રહી છે। ઐતિહાસિક ધાર્મિક મહત્વ ધરાવતા આવા દાવાઓ અંગે અંતિમ નિષ્કર્ષ માટે પુરાતત્વીય અને ઐતિહાસિક પુરાવાનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન જરૂરી માનવામાં આવે છે। અમે ખાલી સાંભળ્યું છે। આજે પણ સવારે અમે જામા મસ્જિદ જોવા માટે ગયેલા હતા। ત્યાંના કેટલાક શિલ્પો, સ્થાપત્ય વગેરે જોયા પણ છે। જો કે અમને નીચે જવા દીધા નથી, એટલે નીચેનું શું છે અમને ખ્યાલ નથી। પણ સંત સાથે, મહાત્મા સાથે પણ ચર્ચા કર્યા પછી લાગ્યું, એટલે એમના ગયા પ્રમાણે નીચે મૂર્તિ વગેરે હોઈ શકે એવી પૂરી સંભાવના છે એવું વિચારીએ છીએ। છતાં આ બાબતમાં અમે વિશેષ કંઈ જણાવતા નથી। પુરાતત્વ ખાતું એમના સાથેનું આ સ્થાન છે, એમની સાથે જોડાયેલું છે। ભારતીય સંસ્કૃતિનું જબરજસ્ત ધરોહર છે ને અમારું એટલું જ સૂચન, એટલું જ કહેવું છે કે જે આર્કિયોલોજીકલ સર્વેના જે નિયમો હોય, તેમના ડિપાર્ટમેન્ટો જે આવતા હોય, જે ખરેખર ચારી બાજુની પરિસ્થિતિ જોતા ક્યાંક આમ દુઃખ થાય તેવી હાલત લાગે। એક આટલું સરસ ભવ્ય, જે ખરેખર ભારતીય સંસ્કૃતિ માટે બહુ ગર્વનું સ્થાન કહી શકાય, જે 700-800 વર્ષ પૂર્વે સહજતાથી નિર્મિત છે ને એનાથી પણ વધારે પ્રાચીન હોવાની સંભાવના છે, તો એની સુરક્ષા એની રીતે થવી જોઈએ। અને પુરાતત્વ ખાતું, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ એના જે નિયમોમાં જે આવે એનું સંપૂર્ણપણે પાલન કરે, બરાબર એ સ્થાનની જાળવણી થાય, એટલી જ અમારી ચાહના છે, એટલી જ અમારી ભાવના છે। ચક્રધર સ્વામીના જન્મસ્થળનું નિર્માણ કેવું હોવું જોઈએ આપની દ્રષ્ટિએ? એ બાબતમાં આજે જ મુક્તેશ્વરાનંદજી સાથે વાત થઈ। જો કે એ બાબતમાં હજી અમે ઊંડા ઉતર્યા નથી, એટલે વિશેષ અમને ખ્યાલ નથી। પણ તેમણે પણ આ બાબતમાં કહ્યું છે અને મહાત્મા પણ મહારાષ્ટ્રમાં જઈને ઘણા લોકોને ધર્મમાં જોડ્યા છે, છતાં આ સ્થાનની બાબતમાં હજી અમે એ બાબતમાં ઊંડા ઉતરી શક્યા। આ જે ધરોહર છે ત્યાં નમાજ થાય છે, તો ઊંઝા માટે બી એ અધિકાર મળવો જોઈએ કે નહીં? જનરલી હું કહું છું કે અધિકાર મળવો જોઈએ, શું માંગ છે એ બાબતમાં કોઈ હમણાં કોઈ સૂચન કરતા નથી। અત્યારે આટલી જ ગણતરી છે, કદાચ સમય જતાં જે તે સમયે જે થશે તે અલગ વાત છે। પણ પુરાતત્વ ખાતું, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટમાં અત્યારે જે એમના નિયમો છે એ એટલું તો 100% સચવાવું જોઈએ। કેટલાક નિયમો અમે જાણ્યા છે, અંદર જે થોડું ઘણું નવું થઈ રહ્યું છે, કેટલુંક બની ચૂક્યું છે, જે ખરેખર એવું લાગે છે ક્યાંક એની ઉપેક્ષા થઈ રહી છે, તો પુરાતત્વ ખાતા દ્વારા એની ઉપેક્ષા ના થાય, નિયમ પ્રમાણે ચારે બાજુનું શુદ્ધિકરણ, એના નિયમમાં ઇનશોર્ટ જે આવે એનું અક્ષરશઃ પાલન થાય, એવી અમારી ભાવના છે। આજે સમગ્ર વિવાદ ઉભો થયો છે, જેના કારણે પુરાતત્વ વિભાગની કામગીરીથી તમે કેટલા સંતુષ્ટ છો? પુરાતત્વ વિભાગે શું કર્યું એ હજી કદાચ અમારા ધ્યાનમાં નથી, પણ એટલું ચોક્કસ કહી શકીએ કે તેઓ ભવિષ્યમાં આગળ જતા એમના નિયમોને અધીન રહીને પ્રોપર ધ્યાન આપશે, એટલો અમે વિશ્વાસ રાખીએ છીએ। છેલ્લો સવાલ છે, જેમાં આ લડતનું પરિણામ શું હોવું જોઈએ? સાચું કોણ? કદાચ મારા હિસાબે સાચું કોણ, ખોટું કોણ, આ એ જવાબ નથી। એ જવાબ તો તટસ્થતાથી બરોબર મધ્યસ્થ રહીને સરકાર જ્યારે આપશે, અંદરના ભૂગર્ભ વગેરેનું પ્રોપર રિસર્ચ થાય, એક એક કલાકોતરણીઓ જોવા માટે આવે, ખરેખર વાસ્તવિકતા શું છે એનું તથ્યાન્વેષણ પ્રોપર બરોબર સમજદારીપૂર્વક સરકાર જ લે, એટલે શું સાચું શું ખોટું એ જવાબ કદાચ અમે આપતા નથી, પણ અમને વિશ્વાસ છે સરકાર જ્યારે આનો પણ જવાબ આપશે તટસ્થતાથી, અને જે હશે એ સાચો જ હશે અને સત્યને પકડીને સરકાર આગળ વધશે એવો અમારો વિશ્વાસ છે। સરકાર અમારા વિશ્વને પ્રોપર બરાબર ધ્યાનમાં લઈને આગળ વધશે એવી અમારી ભાવના છે।
જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. કેનાલ રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફીલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિ નંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન.